દરેક બૂંદમાં મોતી બનવાની શક્યતા છે. હવે મહત્વની વાત એ છે કે ખરા સમયે ખરી જગ્યાએ છલાંગ મારવી. એટલે ઘણીવાર યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવે તો એનું ધાર્યું પરિણામ મળી શકે છે. કહેવાનો આશય છે. દોસ્તો, હું છું દેવ ઉપાધ્યાય અને આજે એક નવી વાર્તા વિશે આપણે વાત કરીશું. પહેલું સાહસ એ છે કે આપણે એક ઊંડા વિશ્વાસ સાથે ઝંપલાવીએ. પહેલા તો આપણને સેલ્ફ કોન્ફિડન્સ હોવો જોઈએ કે હું આ કરી શકીશ યા હું આ મેળવી શકીશ અને મારામાં આટલી તાકાત છે. કારણ કે જ્યારે આપણે પૂર્ણ વિશ્વાસથી ઝંપલાવીએ છીએ ત્યારે અડધી સફળતા તો ત્યાં જ મળી જાય છે. એક ઝાકળનું બૂંદ હતું, એ નીચે પડતું હતું. દોસ્તો, બહુ સમજવા જેવી વાત છે. એક ઝાકળનું બૂંદ હતું, એ નીચે પડતું હતું. હવે એને નીચે જોયું તો વિશાળ સાગર હતો. હવે એને ડર લાગ્યો કે હારું, આટલો મોટો સાગર છે, એમાં હું તો મારું તો અસ્તિત્વ જ છું ભાઈ, હું તો નાનો બૂંદ છું. હું પડીશ તો મારું અસ્તિત્વ હું ક્યાં રહીશ એમ, મારું તો કઈ અતોપત જ નહીં લાગે એમ. આ બધા વિચારોને આયા એટલે એને આવી વાણી સાંભળી. સાગરમાં રહેલું એક છીપ હતું, એ છીપે ઝાકળ હતું ને એને પોતાની અંદર લઈ લીધું અને થોડા જ દિવસોમાં ઝાકળનું બૂંદ જે હતું એ મોતી બની ગયું. મતલબ દરેક બૂંદમાં મોતી બનવાની શક્યતા છે. મહત્વની વાત શું છે કે ખરા સમયે ખરી જગ્યાએ છલાંગ મારે. ધીરુભાઈ અંબાણી આપણે એવું કહેતા હતા કે અગત્યની સફળતાઓ કદી પણ ઝંપલાવ્યા વગર સિદ્ધ થતી નથી. ધીરુભાઈ અંબાણી એવું કહેતા હતા. દોસ્તો, આપને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું નવી વાર્તા સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો.